રાજકોટના ઉપલેટામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બોગસ ફાર્મ 7 દ્વારા મતદારોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસ મેદાને ઉતરી છે. લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોને ટાર્ગેટ કરી હજારો નામ કમી કરાતા હોવાનું કોંગ્રેસનો ધડાકો સામે આવ્યો છે. 16 જાન્યુઆરી બાદ અચાનક ફોર્મ 7નું રાફડું ફાટતા શંકાઓ ઘેરાઈ હતી. જો મતદાર યાદીમાં સુધારો નહીં થાય અને બોગસ ફોર્મ રદ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. ખોટા વાંધા રજૂ કરનારાઓની ઓળખ કરવા સીસીટીવી ફૂટેજ ચકાસવા કોંગ્રેસે માંગ કરી છે. બોગસ અરજદારો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરી છે. ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. સત્તાધારી પક્ષના ઇશારે ચોક્કસ સમાજના વોટ કાપવાનું કાવતરું હોવાનો આક્ષેપ લલિત વસોયા અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. લાખાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપલેટા. આજરોજ ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈઆરની કામગીરીમાં જે પ્રથમ મુસદ્દો જાહેર થયો છે મતદાર યાદીનો, એમાં જે લોકોના 7 નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદનો અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મોટા ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાર યાદીમાંથી પ્રથમ મુસદ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કાઢવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધાએ ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આજથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ. પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન, આજે આ સરકારની અંદર એસઆઈઆરની કામગીરી ચાલુ હતી એની અંદર ઈરાદાપૂર્વક કે સરકારને ખ્યાલ છે કે જે મતદારો કાયમીને માટે કમિટમેન્ટ મતો હોય કે કોંગ્રેસના મત છે એ મતોને જોઈ ઝાંખીને કાયદેસર રીતે ઈરાદાપૂર્વક એને કાઢ્યા છે. ત્યારે આજે અમે કોંગ્રેસ પાર્ટી આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને આનો અમને ન્યાય નહીં મળે તો હજી પણ અમે ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે. બીજા નંબરની વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી હાવ ઠપ થઈ ગઈ છે, જે મજૂરોને જે રોજીરોટી મળવાની હોય એને પણ અત્યારે રોજીરોટી મળવાનું બંધ કર્યું છે. તો આ સરકાર એની તાનાશાહી ચાલુ છે અત્યારે. તો અત્યારના સમયની અંદર ચૂંટણી નજીક આવી રહી હોય અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કાંઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે કાંઈ મતદારો છે એ મતદાન નહીં કરે એવું પણ અમે કરાવશું. આવી અમારી તૈયારી છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.